Hello students, in this video I would like to explain how to write down application. Application writing is asked in question number 61 as per our blueprint of English paper. This question is most important for all the students because you can get full marks in this question. The question number 61 has optional question. Instead of application writing, you can write down speech also. But as per my opinion, if you write down application, you can get full marks. It contains 6 marks. We can get 6 out of 6 if we write down properly. In the exam, when you write down application, you write down in full paper. Don't start your application from the half page. You also not need to write down question. You begin your application from the right side. You must at first write down applicant address. Okay. Now I am going to explain how to write down application. Okay, are you ready for that one? At first, I read the instruction or question. Mr. Amish Rahi from 22 Lokhandwala Complex, Andheri East, Mumbai 400093 applies for the post of an English teacher to the principal, Susan English Medium School, Khandivali, Mumbai. Okay, from the question, first you try to find out for which post you have to apply, for which post you have to write down this application. Okay, so here is for the post of English teacher. આપણે ઇંગ્લિશ ટીચરની એપ્લિકેશન લખવાની છે. આ પહેલું પ્રશ્નમાંથી આપણે આ શોધવાનું છે. Then you find out the applicant address. So here is applicant address. Applicant address with name આપેલું છે. નામ ના આપેલું હોય તો આપણે ગમે તે નામ લખી શકીએ છીએ. એડ્રેસ અધૂરું આપ્યું હોય તો આપણે એને પૂર્ણ કરવાનું. દાખલા તરીકે લોખંડવાલા કોમ્પ્લેક્સ અંધેરી ઈસ્ટ ના આપેલું ને એકલું મુંબઈ આપેલું હોય તો આપણે ગમે તે લખી શકીએ અહીંયા એડ્રેસમાં, પણ એડ્રેસ પૂર્ણ કરવાનું. પિનકોડ નંબર ના આપેલો હોય તો આપણે પિનકોડ નંબર લખવાનો. જેવું એડ્રેસ આપણે પૂર્ણ કરવાનું હોય એ રીતે પૂર્ણ કરવું. ઓકે, our application always start in a right side. Right side you write down the name of the applicant. અરજી કરનારનું સરનામું નામ સાથે એ પ્રથમ લખવાનું અને ખાસ કરીને આ લાઈન સચવાવી જોઈએ. નામના આગળ કોઈ ફૂલ સ્ટોપ કે કોમા લખાતો નથી. પછી એડ્રેસ જોઈએ 22 લોખંડવાલા કોમ્પ્લેક્સ અંધેરી ઈસ્ટ મુંબઈ 400093 આપણે એ એડ્રેસ લખ્યું. જ્યાં સુધી એડ્રેસ પૂરું ન થાય ત્યાં સુધી બધી જગ્યાએ કોમા કરવાનો છે, એટલે કે અલ્પવિરામ, અને એડ્રેસ પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ કરવાનું છે. ક્લિયર? પછી લીવ વન લાઇન એન્ડ રાઇટ ડાઉન ધ ડેટ. નોટ નીડ ટુ રાઇટ ડાઉન ધ સ્પેલિંગ ઓફ ડેટ, DATE લખવાની જરૂરિયાત નથી. વી કેન રાઇટ ડાઉન
in two way. At first we write down the name of the month, date and year. Second, first you write down date, month and year. August 31st 2019, you can write down 31st August 2019. As per today's date, we can write down 16th July 2020, or you can write down like July 16, 2020. There is no comma, no full stop after date. ડેટની પાછળ કોઈ કોમા કે ફૂલ સ્ટોપ લખાતું નથી. પછી આપણે જોઈએ તો આપણે રિસિપિયન્ટનું એડ્રેસ આપેલું હોય હોદ્દા સાથે તો ઇટ ઇઝ ગુડ, પણ ના આપેલું હોય તો પણ આપણે લખવું પડે. જે ઓરિજિનલ ભાગથી આપણે સ્ટાર્ટ કરીએ લેફ્ટ સાઈડથી ત્યાં લખવાનું છે. અહીંયા ટુ ધ પ્રિન્સિપાલ ટીચર તરીકેની અરજી છે એટલે પ્રિન્સિપાલને સ્વાભાવિક આપણે હોદ્દો લખવો પડે. આ પ્રિન્સિપાલ એ ડેઝિગ્નેશન કહેવાય, હોદ્દો કહેવાય. એપ્લિકન્ટ એ રિસિપિયન્ટનો હોદ્દો અને એનું સરનામું લખવું જરૂરી છે. ક્લિયર? સો એટ ફર્સ્ટ you write down the name. It means the name, designation of the recipient, એટલે જેને અરજી કરી રહ્યા છીએ એનું સરનામું હોદ્દા સાથે. યાદ રાખજો, હોદ્દા સાથે. બીજી વાત કરું તો જુઓ, સુસન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કાંદીવલી મુંબઈ. સુસન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કાંદીવલી આપેલું છે. મુંબઈ પછી પિનકોડ આપેલો ન હતો, પ્રશ્નમાં મેં લખ્યો છે તો આપણે આ રીતે લખી દેવાનું. આમાં પણ એવું જ છે, પહેલો શબ્દ લખવાનો ટુ, પછી હોદ્દો ડેઝિગ્નેશન જેને આપણે અરજી કરી રહ્યા છીએ તેનું હોદ્દો લખવાનો. સપોઝ કોઈ બીજી પોસ્ટ માટે આપણે એપ્લિકેશન લખીએ તો આપણે એ હોદ્દો પ્રિન્સિપાલનો ન લખાય, જે જ્યાં આપેલું હોય તો ઠીક છે, ના આપેલું હોય તો આપણે કોઈ કંપની હોય તો આપણે ત્યાં ધ મેનેજર લખી શકીએ, ધ ડાયરેક્ટર લખી શકીએ, જે લખવું એ લખી શકાય. ઓકે, પણ હોદ્દો લખવો જરૂરી છે. સુસાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કાંદીવલી મુંબઈ 400085. બીજી વસ્તુ કે જ્યાં સુધી એડ્રેસ પૂરું ન થાય ત્યાં સુધી કોમા લખવાનો છે અને એડ્રેસ પૂર્ણ થાય એટલે જ ફૂલ સ્ટોપ કરવાનું છે. બીજી એક વાત કહેવાની રહી ગઈ કે બધા જ પહેલા અક્ષર છે શબ્દોમાં એ કેપિટલ લેટરમાં આવે છે. આપણે એપ્લિકન્ટ એડ્રેસ જોઈએ તો પણ, અને જે અરજી જેને આપણે મોકલી રહ્યા છીએ એટલે રેસિપિયન્ટનું એડ્રેસ જોઈએ તો પણ પહેલો અક્ષર કેપિટલ આવે છે. જુઓ, THEનો ધ કેપિટલ, પ્રિન્સિપાલનો P કેપિટલ, સુસાનનો S કેપિટલ, ઇંગ્લિશનો E કેપિટલ, મીડિયમનો M કેપિટલ, સ્કૂલનો S કેપિટલ, કાંદીવલીનો K કેપિટલ, મુંબઈનો M કેપિટલ. એ જ રીતે આપણે લોખંડવાલા કોમ્પ્લેક્સ ઉપર લખ્યું હતું તો L કેપિટલ લોખંડવાલાનો, કોમ્પ્લેક્સનો C કેપિટલ. એ રીતે અંધેરી ઈસ્ટનો અને મુંબઈનો પણ કેપિટલ અક્ષરમાં લખવું જરૂરી છે. ચલો, ફર્સ્ટ એપ્લિકન્ટ એડ્રેસ વિથ ડેટ, સેકન્ડ રેસિપિયન્ટ એડ્રેસ જેને આપણે અરજી લખી રહ્યા છીએ તેનું એડ્રેસ હોદ્દા સાથે. દેન સેલ્યુટેશન. ઓકે, in salutation this is the fix we have to write down. This is the fix. Salutation, greeting salutation, respected sir or madam. You must know the spelling of respected. Okay, respected sir or madam. This is the third part of the application. Applicant address, first to whom the applicant send the application, the address with designation is the second. Third, respected sir, madam. આપણે બધા વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે આપણે ચોપડો હોય કે પછી આ પરીક્ષાની
સપ્લિમેન્ટરી હોય તો આપણે હોશિયો પાડીએ છીએ. એ હોશિયો પાડેલો હોય એના પછી જ લખવાનું છે, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, એ ત્યાંથી જ લખવાનું છે, એ મગજમાં રાખજો. જોઈ લઈએ એક વખત. ઓકે, આ રીતે હોશિયો પાડેલો હોય એના અંદરના ભાગમાં લખવાનું છે. ઓકે, ધેન વી રાઇટ ડાઉન સબ્જેક્ટ. સબ્જેક્ટમાં શાના વિશેની એપ્લિકેશન લખવાની હતી? ઇંગ્લિશ ટીચરની. તો એન ઇંગ્લિશ ટીચર, આ રીતે સબ્જેક્ટ લખવાનો. આ એપ્લિકેશનનો ચોથો ભાગ છે. ઓકે, ક્લિયર? એપ્લિકેશનનો ચોથો ભાગ આપણા મગજમાં આવી ગયો. ચોથો ભાગ છે એપ્લિકેશનનો. ઓકે, 4 વસ્તુ થઈ ગઈ. હવે એપ્લિકેશનમાં આગળ જઈએ તો ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ લખવાનો છે. ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફની અંદર અહીંયા હું 2 પેરેગ્રાફ લખ્યા છે. બેમાંથી તમારે જે પેરેગ્રાફ લખવો હોય એ આપ લખી શકો છો. ઓકે, અહીંયા 2 પેરેગ્રાફ આપેલા છે. એ 2 પેરેગ્રાફમાંથી ગમે તે એક પેરેગ્રાફ લખી શકો છો. બીજી વાત, સબ્જેક્ટમાં દાખલા તરીકે કોમર્સ ટીચર પૂછાય તો એન ઇંગ્લિશ ટીચરની જગ્યાએ કોમર્સ ટીચર આવે. સપોઝ સેલ્સમેન તરીકે પૂછાય તો એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ સેલ્સમેન આવે. કેમિસ્ટ આવે તો કેમિસ્ટ, સોફ્ટવેર એન્જિનિયર આવે તો સોફ્ટવેર એન્જિનિયર. ઓકે, મેં એવા જ પેરેગ્રાફ લખ્યા છે જે પેરેગ્રાફમાં આપણે કોઈ પણ પ્રકારનું વધારે ચેન્જ કરવાનું રહેતું નથી. ફક્ત પોસ્ટ જેના વિશેની એપ્લિકેશન કરી રહ્યા છીએ એટલું જ લખવાનું હોય. 2 પેરેગ્રાફમાંથી ગમે તે એક પેરેગ્રાફ લખી શકો છો. એ પેરેગ્રાફને આપણે તૈયાર કરી દેવાનો છે. એ પેરેગ્રાફનું મિનિંગ પણ હું તમને સમજાવી લઉં. હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર in the Times of India of today, I apply for the same. My personal biodata and educational qualification are given below for your consideration. ખાલી આમાં ઇંગ્લિશ ટીચર એટલું, બાકીનું આખું પેરેગ્રાફ આપણે તૈયાર કરી લેવાનું. મિનિંગથી સમજીને તૈયાર કરો, જેથી ગોખવાનો નથી. મિનિંગથી સમજીને તૈયાર કરશો ને તો લાંબા સમય સુધી આપણને યાદ રહેશે. એ ચોક્કસ યાદ રાખીશું. ઓકે, ક્લિયર? તો બરાબર ધ્યાન આપો. આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તમારી અંગ્રેજી વિષયના જગ્યા માટેની જાહેરાત વાંચતા હું એ જ માટે અરજી કરી રહ્યો છું. મારી વ્યક્તિગત માહિતી, બાયોડેટા અને શૈક્ષણિક લાયકાત તમારા ધ્યાન માટે નીચે આપેલા છે. આનો મતલબ આવો થાય. હવે બીજું જોઈએ. ઇન રિપ્લાય ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓફ ટુડે, આઈ સબમિટ ધીસ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. અહીંયા ઇંગ્લિશ ટીચર લખાય. વિથ ધ રિક્વેસ્ટ ટુ કન્સિડર ઇટ ફેવરેબલી. ધ ડિટેલ્સ અબાઉટ મી આર ગિવન બિલો. આ બેમાંથી ગમે તે પેરેગ્રાફ આપણે એક જ તૈયાર કરવાનો. 2 પેરેગ્રાફ તૈયાર કરવાની જરૂરિયાત નથી. યુ કેન રાઇટ ડાઉન એની 1 પેરેગ્રાફ. ક્લિયર ઇટ? આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની જાહેરાતના પ્રત્યુત્તરમાં હું અંગ્રેજી શિક્ષકની મારી એપ્લિકેશનનું ધ્યાન ઉપર લેવા આવે તેવી વિનંતી સાથે અંગ્રેજીની જગ્યા માટે મારી અરજી સબમિટ એટલે એટેચ જોડાવી રહ્યો છું, મોકલી રહ્યો છું. મારી માહિતી નીચે આપેલી છે. ક્લિયર? ધીસ ઇઝ ધ 5 પાર્ટ ઓફ ધ એપ્લિકેશન. આ 5મો ભાગ છે એપ્લિકેશનનો. હવે 6થો ભાગ આવ્યો, પર્સનલ બાયોડેટા. પર્સનલ બાયોડેટાને આપણે સમજીએ તો ખાસ સમજવાનું છે. પર્સનલ બાયોડેટાની અંદર પર્સનલ બાયોડેટા લખ્યા પછી ફૂલ નેમ, જે પ્રશ્નમાં આપેલું છે એ જ નામ લખવાનું છે. આપણું નામ લખવાનું
નથી. ક્લિયર? પરમનન્ટ એડ્રેસ તમે અહીંયા એજ અબવ લખી શકો અથવા ઉપર જે એડ્રેસ લખ્યું છે અહીંયા ફરીથી કોપી પેસ્ટ મારો, કોઈ ચેન્જીસ નહીં. કોમા, ફૂલ સ્ટોપ, કેપિટલ લેટરમાં કયા લખવાના શબ્દો, કયો અક્ષર લખવાનો એ સાથે. પછી ઈમેલ એડ્રેસ, ઈમેલ એડ્રેસ લખવાનું. ઈમેલ એડ્રેસ એ જે નામ છે એનું બનાવી નાખ્યું છે બરાબર, એ પ્રમાણે એડ્રેસ લખી દેવાનું. મોબાઈલ નંબર લખી દેવાનું. એ આ બધા કેમ લખવાની વાત છે તો આપણી એપ્લિકેશન એક થોડીક લેન્ધી દેખાય અને એના કારણે આપણી એક ઇમ્પ્રેશન સારી પડે. એ લખ્યા પછી ડેટ ઓફ બર્થ, જુઓ ડેટનો ડી કેપિટલ અને બર્થનો બી કેપિટલ, પ્રેપોઝિશનનો ઓ કેપિટલ લખાતો નથી, એ મગજમાં રાખજો. એટ ફર્સ્ટ યુ રાઇટ ડાઉન ધ નેમ ઓફ ધ મંથ, ધેન ડેટ એન્ડ ધેન ધ યર. આપણે ગમે તેટલી ઉંમર હોય એ ઉંમરને આપણે ધ્યાનમાં નથી રાખવાની. આપણે 1990 અથવા 1994 લખવાનું. જો 1990 લખો તો 2007માં તમારું 12મું પૂરું થાય, ધોરણ 12 HSC. અને 94 લખો પ્લસ 17 કરો એટલે 2011માં પૂરું થાય. એટલે આપણે બધા એક જ તારીખ લખવાની. હું તો કહું છું શું લખવાની? જૂન 01 1994, જૂન. કેમ કે મોટા ભાગે આપણે જ્યારે ભૂતકાળની અંદર જે મા બાપ ભણેલા ન હતા અને એ વખતે અથવા એડમિશનમાં ઉંમર ખૂટતી એટલે બધાની જન્મ તારીખ એક જ લખવાની આવતી, 1/6. બધા 1/6 લખે, એટલા માટે આપણને યાદ રહે, એટલા માટે હું અહીંયા વાત કરી છે. હવે એપ્લિકન્ટ એ જેન્ટ્સ હોય તો મેલ લખવાનું, એને જેન્ડર કહેવાય. જેન્ડરની જગ્યાએ તમે સેક્સ શબ્દ પણ વાપરી શકો છો. પછી નેશનાલિટી એટલે રાષ્ટ્રીયતા, આપણે ઇન્ડિયન લખવાનું છે. મધર ટંગ એમ કેપિટલ, ટંગનો ટી કેપિટલ ગુજરાતી. લેંગ્વેજ નોન, નોનમાં કે કેપિટલ કરવા નથી. લેંગ્વેજ ઇઝ નોન, કઈ ભાષાઓ તમે જાણો છો, ઇંગ્લિશ, હિન્દી અને કાઉસમાં તમે સંસ્કૃત પણ લખી શકો છો. સોશિયલ સ્ટેટસ, સામાજિક દરજ્જો અથવા મેરિટલ સ્ટેટસ એવો શબ્દ વપરાય છે. અનમેરિડ અથવા મેરિડ શબ્દ લખાય છે. યાદ રાખજો, આ બધી સિક્વન્સ યાદ રાખજો. ફૂલ નેમ, પરમનન્ટ એડ્રેસ, ઈમેલ, મોબાઈલ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, નેશનાલિટી, મધર ટંગ, લેંગ્વેજ નોન. હવે જ્યારે તમે હું એપ્લિકેશન ચલાવી રહ્યો છું અને તમને જ્યાં ખબર ન પડે અને વાંચવાનું હોય તો તમે તમારા વિડીયોને સ્ટોપ કરી, પોઝ કરી અને આ જોઈ શકો છો. પર્સનાલિટી ડાયનેમિક લખી દેવાનું, એમાં કોપી પેસ્ટ જ કરવાનું છે. બધામાં લગભગ કોપી પેસ્ટ કરવાનું છે. એપ્લિકેશનમાં વધારે કોઈ સુધારા આવતા નથી, પણ આપણે નોલેજ માટે દરેકે દરેક વસ્તુનું આપણને ખબર હોવી જોઈએ. એક વખત જેન્ડરની જગ્યાએ નેશનાલિટી ઉપર લખાઈ ગયું હોય, જેન્ડર નીચે લખાઈ ગયું હોય, સોશિયલ સ્ટેટસની લેંગ્વેજ નોંધના ઉપર જતું રહ્યું હોય તો એનાથી કંઈ ફરક પડતો નથી. પણ જેટલો એકાદ મુદ્દો લખવાનો રહી ગયો હોય તો પણ આમાં ફરક પડતો નથી. પર્સનાલિટી ડાયનેમિક, હોબી, રીડિંગ એન્ડ સ્પોર્ટ્સ. આ બધું આપણે ખાસ કરીને એટલું યાદ રાખવાનું કે સીધું જ લખાય અને એક જ હરોળમાં લખાવવું જોઈએ. જો આમાં થોડુંક ઇંગ્લિશ શબ્દ બહાર આવી ગયો છે તો આપણને થોડુંક દેખાય છે કે પરફેક્ટ નથી, પણ આપણે પરીક્ષામાં આ રીતના પરફેક્ટ લખવાનો પ્રયત્ન કરવાનો. એપ્લિકેશન એ બોર્ડની પરીક્ષામાં એક તમારી આગવી ઇમ્પ્રેશન ઊભી કરશે. જેની એપ્લિકેશન સારી એને પરીક્ષામાં માર્ક્સ પણ સારા મળે છે. ઓકે, નાઉ we are going to discuss about the 7th part of application. એપ્લિકેશનમાં 7મો ભાગ જે સૌથી મહત્વનો છે, એડ્યુકેશનલ ક્વોલિફિકેશન. અને સ્પેલિંગ ખાસ તૈયાર કરી લેજો. જેને આપણે બે રીતે લખી શકીએ છીએ.
એક પેરેગ્રાફ બનાવીને લખી શકીએ છીએ, એટલે કે વાક્યો, આ રીતના વાક્યો બનાવીને લખી શકીએ છીએ, અને એક બીજો કોઠો બનાવીને લખી શકીએ છીએ, એટલે કે ટેબલમાં બધી જ લાયકાત આપણે લખી શકીએ છીએ. બંનેમાંથી ગમે તે એક લખી શકાય. સામાન્ય રીતે મોટાભાગના વિદ્યાર્થીઓ ટેબલમાં પોતાની એડ્યુકેશનલ ક્વોલિફિકેશન લખતા હોય છે. એડ્યુકેશનલ ક્વોલિફિકેશનની અંદર ખાસ જોવાનું શું છે, તો જેવી જગ્યા, જેવી પોસ્ટ, દાખલા તરીકે અહીંયા ઇંગ્લિશ ટીચર છે તો એમાં ચોક્કસ MA BEdની ડિગ્રી જોઈએ. MA BEd એ આપણે આમાં બતાવવું પડે. એટલે જેવી પોસ્ટ, જેવી જગ્યા, એ પ્રમાણે આપણે શૈક્ષણિક લાયકાત લખવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાત કઈ કઈ લખી શકાય એ આમાં આપેલું છે, એ આપણે પાછળથી જોઈશું. હવે વાક્યો કેવી રીતે લખાય જુઓ. આઈ પાસ્ડ HSC એક્ઝામિનેશન ફ્રોમ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, GSEB. આખું આ શબ્દ લખવા કરતો મને વધારે યોગ્ય લાગે છે. GSEB, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, વિથ 85% ઇન 2011. કેમ 2011? તો આપણે જન્મ તારીખ 94 બતાવી છે, એમાં 17 ઉમેરીએ એટલે 2011 આવે. આઈ પાસ્ડ, અહીંયા શું આવશે? BA. આમાં BA લખાશે, ફિલ ઇન ધ બ્લેન્કમાં BA લખી. BA એક્ઝામિનેશન ફ્રોમ, હવે બોર્ડ ના આવે, ગુજરાત યુનિવર્સિટી, નોર્થ ગુજરાત યુનિવર્સિટી, સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વિથ, જે યુનિવર્સિટી લખવી એ લખી શકાય, વિથ 68% ઇન 2000. આમાં 3 ઉમેરો કરીએ એટલે કયું આવશે? 2014. ક્લિયર? એના પછી MA, આઈ પાસ્ડ MA એક્ઝામિનેશન ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી વિથ 62% ઇન 2016. આમાં 2 વર્ષની ડિગ્રી છે એટલે 2 વર્ષ ઉમેરાય. હવે ચોથું વાક્ય BEd એસેન્શિયલ છે ટીચર માટે, તો લખાય આઈ પાસ્ડ BEd એક્ઝામિનેશન ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી વિથ 89% ઇન 2017. ઓકે. કેમ 2017? કે BEdની ડિગ્રી 1 વર્ષની હોય છે. તો આ પેરેગ્રાફ રીતે આ રીતે લખી શકાય છે. હવે આપણે આગળ જોઈએ તો ટેબલમાં પણ આપણે બતાવી શકીએ છીએ. તો ટેબલ જોઈએ. ટેબલમાં 1, 2, 3, 4, 5 એમ 5 ભાગ પાડી લેવાના ટેબલની અંદર. ઓકે. નંબર, ડિગ્રી, લાયકાત, યર ઓફ પાસિંગ, પાસ કર્યાનું વર્ષ, બોર્ડ ઓબ્લિક યુનિવર્સિટી અને રિઝલ્ટ. સિરિયલ નંબર 1, જેટલી લાયકાત લખવી એટલી લખી શકાય. 1, 2, 3, 4, 5. 1 લાઈન લીવ કરીને લખવાનું. હવે MA BEd આમાં ડિગ્રીની જરૂરિયાત પડે તો SSC લખવું હોય તો લખાય, ન લખવું તો ચાલે, પણ લખવાનું આપણે લખીએ. કેમ? કે એનાથી કોઈ ફરક પડવાનો નથી. SSC HSC કરી એટલે 10મું 12મું કર્યું, BA કર્યું, MA કર્યું અને BEd કર્યું. SSC પછી 2 વર્ષ HSC પછી 3 વર્ષ BA પછી 2 વર્ષ MA પછી 1 વર્ષ BEd. આ રીતે લખાય. જુઓ, હવે વર્ષ એ શાના ઉપર આધાર રાખે છે? તો વર્ષ એ જન્મ તારીખ ઉપર આધાર રાખે છે. જન્મ તારીખ 90 બતાવી હોય
તો એમાં 15 અથવા 16 વર્ષ ઉમેરીએ તો એ આપણું 10મું ધોરણ પૂરું થાય, એટલે એસએસસી પૂરું થાય. 2006 પછી 2 વર્ષ ઉમેરીએ તો 2008, 2011 એ 3 વર્ષ ઉમેર્યા, 2 વર્ષ ઉમેર્યા એટલે 2013 અને 2014. તો આ રીતે લખાય. હવે 94 લખ્યું હોય તો તમારી એસએસસી માર્ચ 2009માં થશે. એમાં 2 ઉમેરીએ તો માર્ચ 2011માં તમારું એચએસસી પૂરું થશે. 3 વર્ષ ઉમેરીએ તો BA એ 2014માં પૂરું થશે. 2 વર્ષ ઉમેરીએ, આ ડિગ્રીના ડ્યુરેશન છે તો એપ્રિલ 2016 થશે, અને 1 વર્ષ ઉમેરીએ તો 2017 થશે. આ રીતે આપણે વર્ષ લખી શકીએ છીએ. બીજી વસ્તુ કે ખાસ કરીને એસએસસી અને એચએસસી એટલે 10મું અને 12મું એ બોર્ડ હોય છે, યુનિવર્સિટીની ડ્યુટી. એટલે શોર્ટ ફોર્મ છે GSEB ગાંધીનગર, GSEB ગાંધીનગર. અને એક લાઈન છોડીને લખજો, એટલે સિટીનું નામ આપણે નીચે લખ્યું એટલે કંઈક ભેગું થઈ જાય નહીં, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે યુનિવર્સિટી, નોર્થ ગુજરાત યુનિવર્સિટી લખી શકો, જે યુનિવર્સિટી આપણે લખવી હોય એ લખી શકાય છે. ઓકે, અહીંયા રિઝલ્ટની જગ્યાએ પર્સન્ટેજ શબ્દ લખી અને ટકા પણ તમે લખી શકો છો. આ રીતે તમે ક્વોલિફિકેશન લખી શકો છો. બીજી વાત કે જેવી જગ્યા બદલાય એ પ્રમાણે ક્વોલિફિકેશન બદલાય. દાખલા તરીકે એકાઉન્ટ ટીચર છે તો BAની જગ્યાએ શું આવશે? BCom. MAની જગ્યાએ શું આવશે? MCom. BCom, MCom, BCom 3 વર્ષનું હોય, MCom 2 વર્ષનું હોય, BEd 1 વર્ષનું હોય. BEd એ ટીચર માટે જરૂરી એસેન્શિયલ લાયકાત છે. સાયન્સ ટીચર હોય તો અહીંયા MSc એટલે BSc પહેલું, પછી MSc, BEd લખાય. હવે દાખલા તરીકે કોઈ સેલ્સમેન છે તો અહીંયા BAની જગ્યાએ તમે BBA, MBA લખી શકો, અથવા ડિપ્લોમા ઇન સેલ્સમેન એ પણ શબ્દ લખી શકાય. કેમિસ્ટ હોય તો BSc, MSc અથવા BPharm અથવા MPharm લખી શકો છો. આના પછીના કોઠામાં હું તમને આના સાથે કયામાં કઈ ડિગ્રીની જરૂર પડે એ પણ બતાવવા જઈ રહ્યો છું. બીજું, જે પણ વસ્તુ સાંભળો એને પોઝ કરી અને જે પણ મટીરિયલ આપ્યું છે એનો અભ્યાસ કરો. ઓકે, હવે આવ્યું એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે અનુભવ. ખાસ ધ્યાન રાખજો, અનુભવ. આમાં એક સેન્ટેન્સ જ આપણે તૈયાર કરી લેવાનું છે, જે અંડરલાઇન વાળો ભાગ છે એ બદલવાનો છે. ચલો. I have been serving as an English teacher at Adarsh High School, Mira Road, Mumbai since 2015. મારું એજ્યુકેશન પૂરું થયું 2014માં, એટલે મેં અહીંયા 2015 બતાવ્યું. જો 17માં પૂરું થાય તો હું અહીંયા બતાવીશ 2017 or 2018. સિન્સ શબ્દ લખાય એટલું યાદ રાખજો. એટલે આ સેન્ટેન્સને પણ આપણે તૈયાર કરી લઈએ. બીજી વસ્તુ, એક્સપિરિયન્સ પછી એક્સપિરિયન્સની અંદર એક બીજી વાત કરવાની રહી ગઈ, એ તમારી સાથે ચર્ચા કરી લઉં. દાખલા તરીકે ઇંગ્લિશ ટીચરની જગ્યા નથી અને કોઈ કંપનીના સેલ્સમેનની કે કેમિસ્ટની કે સોફ્ટવેર એન્જિનિયરની છે, તો એમાં કશું જ ચેન્જ કરવાનું નથી. એક જ વાત, આઈ હેવ બીન સર્વિંગ અથવા આઈ હેવ બીન વર્કિંગ એઝ અ કેમિસ્ટ, એઝ અ સોફ્ટવેર એન્જિનિયર, એઝ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, એઝ રિસેપ્શનિસ્ટ, જે લખવું લખી શકાય. પાછળ એટ આદર્શ હાઈસ્કૂલ લખ્યું છે ત્યાં લખવાનું એટ આદર્શ કંપની, એટ આદર્શ ઇન્ડસ્ટ્રીઝ. પાટલું મીરા રોડ મુંબઈ, એનું એમ રાખો તો કોઈ ફરક પડવાનો નથી. એટલે આ રીતે પણ લખી શકાય છે. હવે આવ્યું રેફરન્સ.
રેફરન્સ એટલે સંદર્ભ. બે વ્યક્તિની તમારે ઓળખાણ આપવાની છે. હવે બે વ્યક્તિની ઓળખાણ આપવાની એટલે કંઈક બે વ્યક્તિઓનો ગમે તે આપણે બે નામ લખવાના છે. લખ્યું છે ધ ફોલોઈંગ આર ધ પર્સન ફ્રોમ whom you can get any information regarding to me. દર્શાવેલ વ્યક્તિઓ જેની પાસેથી તમે મારી બાબતની માહિતી મેળવી શકો છો. એમાં બે વ્યક્તિઓના નામ લખેલા છે, એ તમે જોઈ શકો છો. હું મારા સ્કૂલના બે ટીચરના નામ લખી દીધા છે અને બંને જણને એકને પ્રિન્સિપાલ બતાવી દીધા અને એકને પ્રેસિડેન્ટ બતાવી દીધા. જુઓ બરાબર, ધ્યાન આપો. મિસ્ટર એસબી રાણા ધ પ્રિન્સિપાલ, કઈ સ્કૂલના? આદર્શ હાઈસ્કૂલ, મીરા રોડ, મુંબઈ 380020. મોબાઈલ નંબર 10 આંકડા ગમે તે આવવા જોઈએ. નંબર સાચો લખવાનો નથી એટલે આપણા ઉપર કોઈ પરીક્ષામાં ડાઉટ ન થાય. પછી ઈમેલ એડ્રેસ નામ ઉપરથી શોર્ટ ફોર્મથી બનાવી દીધું. ઈમેલ રાઇટિંગના અંદર કેવી રીતના ઈમેલ બનાવવું એ આપણે શીખ્યા જ છીએ, છતાં પણ એકવાર કહી દઉં, એસબી રાણાના બધા જ શબ્દો સ્મોલ અક્ષરમાં લખી દીધા. આ રીતે એકનું રેફરન્સ આપ્યો, પછી બીજાનો રેફરન્સ આપ્યો, એ તમે પોઝ કરીને જોઈ શકો છો. થોડીક વધારે વાત કરવા માગું છું એટલા માટે હું બીજા રેફરન્સની ચર્ચા કરતો નથી. પહેલો જે છે એ રીતે બીજો છે. હવે કોઈ કંપનીનું છે તો એના એ જ નામ રાખો. ધ પ્રિન્સિપાલની જગ્યાએ અહીંયા આવશે ધ ડિરેક્ટર, ધ ઓનર, ધ મેનેજિંગ ડિરેક્ટર, સેલ્સ મેનેજર, જે લખવું એ લખી શકાય. અહીંયા પ્રેસિડેન્ટની જગ્યાએ મેનેજર એ લખવાનું. એમાં આટલું જ ચેન્જ કરવાનું છે, વધારે ચેન્જ કરવાનું નથી, એટલું યાદ રાખવાનું. એટલે રેફરન્સમાં પણ કંઈ મોટું કામ કરવાનું નથી. એક વખત તૈયાર કરો તો આપણને આવડી જશે. એના પછી સૌથી મહત્ત્વની વાત છે કન્ક્લુઝન પેરેગ્રાફ. કન્ક્લુઝન પેરેગ્રાફની વાત કરીએ તો આ પેરેગ્રાફ આપણે પરીક્ષામાં એક વખત તૈયાર કરી લઈએ એટલે પરીક્ષામાં એને એમનું એમ કોપી પેસ્ટ જ કરવાનું છે. પણ સમજીને એટલે કે એનો મિનિંગ સમજીએ તો આપણે લાંબા સમય સુધી યાદ રહે. ઇફ આઈ એમ સિલેક્ટેડ આઈ એશ્યોર યુ દેટ આઈ વિલ ડુ માય બેસ્ટ ટુ સેટિસ્ફાય યુ વિથ માય સિન્સિયરિટી એન્ડ હાર્ડવર્ક. જો મારી પસંદગી થશે તો આઈ એશ્યોર યુ દેટ, આઈ પ્રોમિસ યુ દેટ, હું તમને ખાતરી આપું છું કે આઈ વિલ ડુ માય બેસ્ટ ટુ સેટિસ્ફાય યુ વિથ માય સિન્સિયરિટી એન્ડ હાર્ડવર્ક. મારી ખંત અને સખત મહેનતથી તમને સૌથી સારો પ્રયત્ન કરીશ, સૌથી સારું કરવાનો, સંતોષ આપવાનો પ્રયત્ન કરીશ. અવેઇટિંગ ફોર અ ફેવરેબલ રિપ્લાય, હકારાત્મક પ્રત્યુત્તરની રાહ સાથે. આ શબ્દ આપણે ખાલી લખવાનો છે. આપણે અપેક્ષા સ ગુજરાતીમાં આવું લખીએ છીએ. અને થેન્કિંગ યુ શબ્દ નથી લખવાનો, થેન્ક યુ લખવાનું છે. એ મગજમાં થોડુંક આપણે રાખીશું. કયો શબ્દ લખવાનો? થેન્કિંગ યુ. એના પછી આ બાજુ ક્લોઝિંગ કોમ્પ્લિમેન્ટરી આવશે. એ ક્લોઝિંગ કોમ્પ્લિમેન્ટરીમાં આપણે યોર્સ ફેથફુલી લખવાનું, વાય કેપિટલ લખવાનો, એસ અને ફેથફુલીનો એફ બરાબર છે જે રીતે આપેલો છે તે રીતે. અને ત્યાં જે નામ લખ્યું છે અમીશ રાહી કે જે નામ લખેલું હોય એ નામ લખવાનું છે. અંતમાં આપણે એપ્લિકેશનના અંત તરફ જઈ રહ્યા છીએ. એન્ક્લોઝર લખવાનું છે. એસ લખવાનું જરૂરિયાત નથી, એક વચનમાં જ લખવાનું. એમાં ટ્રુ કોપીઝ ઓફ એટલે કાઉસમાં લખી દેવાનું ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ, દર્શાવેલની ખરી નકલો. આ બેઠે બેઠું જ લખવાનું છે. એપ્લિકેશનમાં મોટા ભાગનું બેઠે બેઠું લખવાનું છે. HSC માર્કશીટ બરાબર, SSC માર્કશીટ શબ્દ લખવાનો, એમ કેપિટલ, માર્કશીટ ભેગું લખવાનું. યાદ રાખજો, અહીંયા બીકોમની જગ્યાએ આપણે શું લખવું પડે? ઓરિજિનલી BA માર્કશીટ, MA માર્કશીટ, BEd માર્કશીટ, એમ નંબર લખી દેવાનો. પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ SLC એ કેપિટલમાં લખવાનું. ઓકે, એક્સપિરિયન્સનો E કેપિટલ, સર્ટિફિકેટનો C કેપિટલ. આ રીતે કન્ક્લુઝનમાં લખવાનું છે. ઓકે, ક્લિયર? એક વખત તમારી સાથે
આખી એપ્લિકેશનની ચર્ચા કરવા જઈ રહ્યો છું, એને શાંતિથી સાંભળજો. નંબર 1, એપ્લિકેશનમાં પહેલું શું આવે? એપ્લિકન્ટ એડ્રેસ વિથ ડેટ. સેકન્ડ, જેને આપણે એપ્લિકેશન કરી રહ્યા છીએ એ ધ્યાન રાખો, જેને આપણે એપ્લિકેશન કરી રહ્યા છીએ એનું હોદ્દા સાથે સરનામું. ત્રીજું, સેલ્યુટેશન. ચોથું, એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એટલે કે સબ્જેક્ટ. પાંચમું, ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ. ગમે તે બેમાંથી એક જ લખવાનો છે, ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ. પછી પર્સનલ બાયોડેટા, પછી એડ્યુકેશનલ ક્વોલિફિકેશન, પછી એક્સપિરિયન્સ, રેફરન્સ, કન્ક્લુઝન પેરેગ્રાફ, યોર્સ ફેથફુલી, ક્લોઝિંગ કોમ્પ્લિમેન્ટરી અને એન્ક્લોઝર એટલે બિડાણ. એન્ક્લોઝરમાં આખો સ્પેલિંગ ન લખવો હોય તો ENCL પણ લખી શકો છો. સાથે સાથે તમારી સાથે ચર્ચા કરવા માગું છું, કયામાં કઈ ડિગ્રી જોઈએ એકવાર થોડીક એની પણ ચર્ચા કરી લઈએ. સાયન્સ ટીચર હોય તો MSc BEd બતાવવાનું. MSc BEd હોય, MSc હોય એ BSc હોય જ, એટલે એ ડિગ્રી બતાવવાની સાયન્સ ટીચરમાં. કોમર્સ ટીચર હોય ગમે તે હોય તો MCom BEd. આર્ટ્સના કોઈ પણ વિષયના ટીચર હોય તો MA BEd, એટલું યાદ રાખવાનું. એકાઉન્ટન્ટ હોય તો MCom, CA હોય તો CAની ડિગ્રી. કમ્પ્યુટર પ્રોગ્રામ હોય તો BCA MCA. કોમ્પ્યુટર ઓપરેટર હોય તો BSc BCom DCA. આ બધી ડિગ્રી આપ જોઈ શકો છો. તમે એ ભાગને પોઝ કરી થોડીક વાર એનો અભ્યાસ કરી શકો છો. પાછળ એમાં કેટલા વર્ષ લાગે છે એ પણ આપેલું છે, એ પણ જોઈ શકશો. થોડુંક ધ્યાન રાખજો. આ રીતે તમે એપ્લિકેશન લખી શકો છો. કોઈને એપ્લિકેશનમાં પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.